તો ગાઈસ વહેલા વહેલા પપ્પા ચા પીવા બેઠ્યા છે નહીં ધોઈને વિયો તને જા સ્કૂલમાં ચા બા ગરમ પાણી હવે સંજય જાગીને રસ્તો રસમાવા છે જવાનું ગતિનગર જો છો કોણ કોણ શિલ્પાન પાર્વતી ઉષા બતાવો બધા બીજા કુટુંબમાં ગાડી કરી છે ઇકો ગાડી કરી જા આપણે લાલ ગાડી લઈને જો કોણ ના ભાઈ હા ખાસો 10,000 થાય જણાવજો હજુ બપોરે અમે પાછો જઈને ખાવાનું તો ત્યાં નહીં કા ના હા તો વેજ મમ્મીને તો આજ તો જઈશું કાજલના ઘેર ઓય ડેટા મમ્મીને બધો આજે જવાનું મમ્મીને બતાવો પણ આજ તો બધો પીવો નહીં આવશે એટલે બેહવાય નહીં મળે તમામ હરખું સોમવારે આજે ગુરુવારે જોવો તો બધો હા બીજો ક્યાં ઈજલને કાલ જઈને એને ગુરુવારે જોવો જ તો શાંતિ બેહવા ના મળે પેલા ગુરુવાર આ ગુરુવારે આવો તો સોમવાર થયો આજે મંગળ બુધ ગુરુ પછી ઢોકળા દાળી ના જાય બેઠ્યા તો કઈશ મમ્મીને તો પહેલા એટલે જઈશું કાજલના ઘેર શિલ્પા તું એ હેડી હું એકલી જ ઘેર છું બધું હું તમે રાકેશભાઈ પપ્પા ના એટલો સંજો એ ઘેર હા તાણ તો વળી એમ કીધું એ કે પાર્વતી પૂનમ બે જ જઈશ અરે શિલ્પા બે મમ્મીએ કે પૂનમ કાલ જઈને આવી તમે તો પૂનમ જાય છે મારા નંબર નામ જબ્બર ગો ના કિનલી જઈને આવી હા કિંજલબેન જ્યોતા બધાને બહુ કન્ફ્યુઝન છે કાજે એકાદશી કાલે એકાદશી આજે છે મને બધાએ કોમેન્ટમાં એમ કીધું કે 5 તારીખે એટલે કાલે છે એને દશામાનો ઓરિજિનલમાં આજે વરાનો હતો મુહૂર્ત નહીં હોય કે કાલ વરાય બધા બીજો બધા આજે માં તો હતો નહીં મેં તો શ્રાવણ મહિનો કર્યો છે એટલે માં આટલો થઈ ગયું પણ આ બીજા બધાને તે હા તો કઈ જાત એકાદશી છે એટલે બધા ઉપવાસ કરે છે આજે આ મમ્મીને હેડે છે કાજલના ઘરે હા કાલે કરી દીધો હું એ કાલે કરવાનો છું હું આજે કરવાનો કાલે કરવાનો બસ ગાડી આવી જલ્દી તો મમ્મી ને કર ઘરમાં એક કોક ને કરે તો અરે તો કઈ સુશા બી આવી જશે સુશા ગુડ મોર્નિંગ તો કઈ તહેવાર હોય ને એટલે એમ તો કાજલને મોટો ઓઢો મમ્મી કહેવાય તો કઈ કાજલના ઘરે પહેલો તહેવાર છે ને એક બેહવા જશે બધા તો અમારા ઘરથી ઉષા આપી મમ્મી શિલ્પા અને પારજાવી એટલે 4 જણ જઈશે તો કઈ કોમેન્ટ કરીને કહેજો એકાદશી આજે છે ઓરિજિનલ કે કાલે તો કઈ ગાડી કાંઈ જઈશ ભગીની હતી બાકી કોમ કરવા હું બારું શાન જવાનું બાકી ઘેર રહેવાનું તો કઈ ગાડી આવી છે કોણ કોણ આવે છે બોડી 3-4 જણ વાહમાં આવે નહીં ચાલો હા ગોતીનગર કાજલના ઘેર બેહવા તહેવાર આવું છું કે બેટી જે લોબો હોય એ પાછળ આગળ જતો રહો ટૂંકો હોય એ પાછળ આવો હા 2 કલાક થઈ ઇકોમાં થશે ધીમે ધીમે જશે તો એ ચાર્જર છે ને બંધ થઈ ગયું હા મેકબુકમાં થતું નહીં ને મારી પેલા આઈફોન ઉપર આ તો 15 વોટનું છે ત્યાં 6 કલાક બતાવો ચાર્જિંગ ના એ બદલી જોયો અને એ ચાર્જરમાં જોઈને ચેક કરીને તો 9000નું ચાર્જર આવે છે અને આ રેડ તો 1500 નો આવે છે ટેકનોલોજી એટલે આઈફોન ના સ્ટોરમાં તું જવાનું આ લઈને જવાનું આ ચાલુ છે આ બંધ છે કઈ બંધ છે હા તો ચાલો નહીં ચાલો એટલે બતાવીએ જ ખરા ચાલુ છે બંધ તો કઈ જતા રે તો છે ને આ 15 વોટનું છે ને આરીએ તો 6 કલાક બતાવે નહીં થતું બીજા કરી જોયું બધા કરી જોયું એ બદલ્યો કે એ બદલ્યો
એમાં શાનમાં જોડે છે ને એટલી લાઈન બદલી તો કાંઈ આવું કોઈને એક્સ્ટ્રા પડ્યું હોય કે આ આવું એમ આક્ષેપ સેકન્ડ એટલે વેચવાનું હોય કોઈને સેકન્ડમાં પડી રહ્યું હોય 4,900 નો કેબલ આવે છે ખાલે તો ગાઈઝ હેલા થઈ જશે નાસ્તો તૈયાર ખીચડી દે વંગારેલી હા જે બનાવે બનાવે અમારે તો થોડી એક ખાવું છે આપણે તો પેલો પ્લે બટન આમાં તો લઈ લેજો કે ભાઈ હટલાણા કે હોય આપણને ના પાડતો તો હા હટલાણા આવશે એમ અમદાવાદથી નીકળ્યો છે હા એટલે આવ્યો હોય લઈ લેજો ના આવ્યો હોય તો પછી જવા દો તમે એમ કે સટલાસના કેટલા વાગે આવશ કે એક માપા આવશું લઈ લેશે કે કાલે પાછી કમ્પ્લેન નાખું તો પાછો એ ભાઈ પાછો કાલ આવશે એ તો શું કે હોતો નહીં કે કોઈક બીજો ભાઈ કાલે હાલવા આવશે હું તો કેન્સલ કરું છું એમ કહેતો હતો એટલે સટલાસના આવો પણ એ રોલો તો શું કરવાનું એટલે આવટ લઈ લેજો એમ 2 કલાક અમારે 2-3 કલાક તાણ પછી બેંક બરોડામાં ખાતું ખોલવાનું કશું નહીં આધાર કાર્ડ નો પાન કાર્ડ બે ફોટો તો ડાયરેક્ટ પાડશી ત્યો મમ્મીનું ચોપડી ખોઈ જાય છે એ બરોડા ચેકબુક માટે પાન કાર્ડ કઢાવી મમ્મીને એટીએમ નહીં નીકળે એવું કેમ સહી કરતા ના આવડતું નહીં ને એટીએમ ના નીકળે એવું હોય તો મમ્મીને કે સવિતા લખી દે એટલું શીખી જા બીજી વખત ભૂલી જાય 2 કલાક એ બેંક 10-15 સહીઓ કરે તે બેંક વાળો કે હા બરોબર એ તો તું ઊંધી કરી પણ એવી એવી થવી જો દર વખતે થઈ ગયો તો ગાઈસ અમે જે છે સટલાસના થોડું કોમ હતું બેંકમાં ઓનલાઈનનું પપ્પાને ખાતું ખોલાવાનું હતું SBIમાં ચલો કે આપણે જઈએ માર્કેટમાં જવાનું હતું નવું ખાતું ખોલાવું છું પૈસા તો શું નહીં ખાતા ખોલાવે છે નવા એ ખાતર લાવવાનું છે મગફળી નાખવા માટે 3 ખાતર લાવવાનું પેલા બેંકમાં જવું છો કે પેલા બેંક ચલો ગઈશ પેલા મારું કરી આવીએ પપ્પાને કરી દઈએ ચલો ગઈશ પપ્પાને ખાતું કરી દઈએ મારું ઓનલાઈન ચાલુ કરે આ તો ઘેર કોઈ સ નહીં આખું ઘર ખાલે થઈ ગયું સંજયન પપ્પાને જતા રહ્યા હા હમણાં મેં જતા રહેશું થઈ નથી તાણો ભૂખે રહો ત્યાં ઓનલાઈન પૈસા લાય ના ગુડ્ડુને નહીં આવ્યો બીજું તો ગુડ્ડુની વાટ જોઈ રહી છે નહીં ફાવે છે તમે ચલો શાક થોડું ખાઈ લઈએ બેંકમાં આપણે કેટલા વાગ્યા પપ્પા 10 વાગ્યા આવ્યા હતા કેટલા વાગ્યા 1:30 વાગે તો ભાઈ 10 વાગ્યા આવ્યા હતા 2 વાગ્યા ખાલી એક અકાઉન્ટ ખોલવાનું હતું એક નવું અકાઉન્ટ ને મારે ખાલી પાસવર્ડ સેટ કરવાનો હતો 2 વસ્તુ કરવાની હતી એમાં એટલો બધો ટાઈમ થઈ ગયો ચલો ગાઈસ પપ્પાને કામ થઈ ગયું મારું કામ થઈ ગયું આઈટી રિટર્ન ભરવાનું છે ગાઈસ ચલો ડીઝલ પૂરાઈ દઈએ ચલો પુરાણ છે 200 નું 1000 નું કાચ તો ખોલવો હતો ચલો ડીઝલ પૂરી દઈએ ગાઈસ લેવું તો ખોન બોન લેતા આવતા ખાતર પૈસા નાખવા પડે એ તો આવું જે ખાતર માટે આવ્યા હતા એ જ નાખ્યું તો કઈ કોઈથી બિયારણ લીધું હતું તેમને ના પાડી કઈ દાડા ફૂટવા દે પછી દવા નાખજો ઘાસ છે પછી ખાતર પછી ચલો હવે ઘરે જઈએ ઘરે નહીં જાય ધારિયાન તૈયાર કરવાનું તારી પપ્પા આવું બધું લઈને આવશે કંટાળો આવે એ તો બે હોય એટલે કેળો એમ ખર હું કેળો લઈ લઉં ને તમે બધું કઢી જાઓ ફટાફટ ધારિયાન તો ચલી વાર લાગશે હું શાકભાજી તોલાવી મૂકું ગાઈઝ આ બાજુ કોવો છે ચલો ભરી જાઓ કચરાઈ હવે યુટ્યુબ પ્લે બટન પણ આવી ગયું છે તો લેવા જઈએ ફટાફટ મૂકી દો તો તમે આગળ ઉભા રહો તો બસમાં છે ભાઈ હજી આવ્યો નહીં બે તો નહીં તો જઈને તરત પાછો બસ ટાટા तो भाई यूट्यूब प्ले बटन आई गयो और घरे जन अनबॉक्सिंग करते चलो गाइस अब घरे લે આમ હાથ પકડજો ડેડીનો हम हीरा चाहिए खबर चला कैरेट ना से એનો
અલગ આવે એનું માપ નેનો પોદડીઓ કેરેટમાં તો ગાઈસ બાપા પેલા હીરા પોચ કેરેટ આપણી જોડે આટલા હીરા હતા ના આટલા હતા ને હવે આટલી બધી બસકી નથી ને ના નતા અને હીરા ને એકદમ છે મય પથ્થરમાં ખીણો હોય આ બધું છે આવી જાવ આપા આ તો મગફળી લાયા નહીં લીલી આજે તે તાર તો કુકી લઈને આવ્યા હતા શું કર્યું ખાતું ખોલાવી દીધું મારે ખોલી દીધું તારું શું કરવા લે મારી બબીનું ખાતું આ તો નહીં 11 નહીં પણ લે ખવાય આ વિનોબાને કેટલા રહ્યા અજય ને કેમ એ વાન ગાડી લઈને જવા અમે ચંદા ઉભા રહ્યા છીએ તો બધું સામાન બામાન લઈને આવ્યા હા બરોડાને ખાતો ખુલવા SBI માં ખોલાય બેંક ઓફ બરોડામાં તો બસ પ્લે બટન પોચમું આમાં 4 ફોટ પડે છે તે કયા ખૂણામાં પડે છે આ પોચમું થયું અંદર લેટર નહીં આ તો સહી કરેલો એનું તો લેમિનેશન પણ લગાવશે હા તો બસ પપ્પા તો હાલ બેંક તો ખોલીને આવીને ચોપડી ચોક મૂકી દીધી અને આઈડી પાસવર્ડ તો ચોપની લખેલું છે તમે પત્યું આ ના કોઈ અને 25,000 નાખીને આવ્યા સ્માઈ બેંકમાં આમ જ્યાં અને પાછું ઓનલાઈન મે ખોલાય છે ને આઈડી પાસવર્ડ અંદર હા એટલે કોઈ પાસવર્ડ નાખીને લઈ લેશે એક એમકી મેલે પણ એ મેલા હતું ને લે રાખતે કોણ રાખ પત્યું કેમ દેખ્યું નથી જડી તમે દેખ્યું હું મૂકી બાને કરી જડી નાખે મમ્મી જોડે એવું બોલાવડાવો કે 25,000 નાખ્યા છે ને અમે પતી ગયું અમે જ્યાં જતા જ આઈડી પાસવર્ડ લખ્યો આ બુક બધા તમે બહાર લઈને નહીં જવાની એન્ટ્રી હા હા ના રાખતો પાછું ઠેલામાં ના એ તો ઘેર જ આમ પૈસા જોજો કરજો અંદર જે નાખવા એ અત્યારે મેલ આઈડી સેટ હતો ને તામે જ નહીં લાગશે તો કઈ જઈએ તો લુગડો બગડો વળીશું અને હું જઉં ગાંધીનગર ઉતરો પેલી આર્યા હું નામ આસુ કાટલી ના પાણસ લાવવાનું તો રવા દે એટલે એમ કહે હોય હું કેલો હોય ને એ રાખી તો બેહાની દે હા હા ચલો ગાઈસ તો આપણે હેડે કૂવો સાફ કરવા માટે કોળી લીધી છે જેમ કે કૂવામાં બહુ કચરો પડી ગયો છે તો ગાઈસ જો આ કૂવો જેવો ભરાઈ ગયો છે કોરીમાં ખાલી આમ પાણી જેટલો જ ધરાઈ ગયું છે ચલો ગાઈસ સાફ કરી દઈએ ફટાફટ તો જોઈ લો અત્યારે મારા પાછળ કૂવો કેવો લાગે છે સાફ કર્યા પછી બતાવી કેવો લાગે છે અમે તો કૂવો વાપરીએ છીએ તો બોર વાપરીએ પુંદરા તો ગાઈસ અમે રહી આવ્યો કૂવા ઉપર અને અત્યારે આવ્યો ચલો ફરક લાગે છે ખાલી હવે અંદર કચરો પડે છે ને હવે આટલું બાકી રહી ગયું જો ગાઈસ હમણાં પાછળથી બતાવી તો બેકગ્રાઉન્ડમાં અને અત્યારે બેકગ્રાઉન્ડમાં ચલો ફરક લાગે હવે કઈ હાપ આવશે ને તો કે અંદર નહીં પડવું મરી જાય કૂવો છે 60 ફૂટ અને અમારું પાણી છે 15 ફૂટે તો અમારે જે કૂવો છે છેલ્લો દેખો 15 ફૂટ હજી આટલો 3 ગણો છે એટલું પાણી છે અમારે ચલો ગેસ તો હવે ઘરે સાફ સફાઈ તો થઈ ગઈ ભૂખ લાગી છે દોડવા જવાનું છે કસરત કરવાની છે તો ગાઈસ અમે આવી ગયા છે બેતાવું પણ અમારે જવું છે સીધું કારણ કે પહેલા મોબાઈલ આવી દે એટલે આજે સર્વિસ કરી હતી તો કાલે લેતો આવો કસરત કરી દેજે ફટાફટ હું આવું છું પુનઃ મફળી એક મગફળી શેકાતી નહીં તે લઈ જઈ પપ્પા કઈ નહીં મૂકી વાપરતી જ નહીં તો ગાઈસ અમારે તો દુકાને આલો મોબાઈલ જવાનો હતો પણ કલ્પેશભાઈના ઘેર જવાનું છે કારણ કે એમને દુકાન બંધ છે આજે સોમવાર હતો એટલે કદાચ વહેલા બંધ કરી હશે થેલી ભરીને પડાય કિલો જ લાયા છે ગાઈઝ આપણે ચલો છે ખબર ને 1,70,000 ગાઈઝ છે તાર તો બધા બોલાય ને તે એક મફળીનો દોણો એક ભાગમાં નહીં આવે આપણે વિચારે બોલાવાનો ખેતરમાં પાક ત્યારે તો ગાઈઝ આપણે મફળી વાવી છે હા હા ચલો ગાય અમારા મફળીઓ વાય છે પણ આ ચોમાસું હોય ને તે મફળીઓ ના લેવા કોઈ જતું નહીં તે મફળીઓ ઉગી જાય છે આ તો ઉગું છે હવે હજુ તો આવા ઉગી ગાય છે ચલો ગાઈ હું તો દોડીને આવ્યો હવે કસરત કારણ વિચારતો તો પણ આ છોકરો લઈને આવ્યો મફળીઓ તમે લાયો અમે ને લાયો ને તો તમે શું કરવા આવ્યા હતા તમે બૂમો પાડી હું તમે સમજી જાઓ હું તમે બોલાય નતા તમે બૂમો પાડી એટલે અમે સમજી દો ઉપર કોઈ હા હો જપી કે
પીકાબુ તો ગાઈસ અમારે વ્યૂ આવી છે કસરત કર કરજે વ્યૂ મસ્ત વાયરી આવે છે ગાઈસ વાયરા અને મી તો બહાર છોડી દીધા એટલે વધારે વાયરો ડન એમના તો તો ગાઈસ જેન્સી કસરત કરે છે જેન્સી વાળવા નહીં કુડુએ કસરત કરે વ્યૂએ કસરત કરે નાસ્તો કરીને કસરત કરશી હા પડા જે આટલી ફૂલી છે પડા આટલી ફૂલી તો ગાઈઝ આપણી સોસાયટીમાં એન્ટર થઈ ગયા છીએ તો ગાઈઝ આવી ગયા આપણી સોસાયટીમાં પછી જઈએ મોબાઈલ પતી ગયું કોમકાજ બધું સાવી હાલજો બાર હા એટલે ફોન કર્યો તો મૂક્યો કદાચ મોડું વહેલું થાય બોલો કેવું ચાલે તો ગાઈઝ 7:30 વાગ્યા ઘેર આવ્યા છીએ અમે ચલો ગાઈસ ખાઈ લઈએ આજ તો ઉપવાસ છે શ્રાવણીય સોમવાર સાથે મેં ઉપવાસ કરે છે પાજવે ઉપવાસ કરે છે એટલે એકાદશી એ સમજીને કર્યો અને શ્રાવણ મહિનાનો સોમવારે કર્યો પણ આજે એકાદશી નહીં કાલે છે બધા બહુ યાદ થયા તો મમ્મીએ આજે ગાઈસ શ્રાવણ મહિનો મમ્મીએ કર્યું ખાઈ લઈએ ભીંડીનું શાક બનાવ્યું છે તો ગાઈઝ અમે આવ્યા હતા ગોધી મંદિરે તો થોડા વટા ફેરા મારીએ 10-10:30 વાગ્યા છે થોડો નાસ્તો કરી લઈએ કારણ કે જમવાનું તો જમ્યા નહીં તો ગાઈઝ ઘણા સમય પછી મોમોસ ખાઈએ છીએ તો ગાઈઝ 11:30 વાગી જશે મોડું થઈ ગયું આવતા તો ગાઈઝ ચલો તાણું ઊંઘીએ આપણો ગુડ મોર્નિંગ તો ગાઈસ છોકરાને તૈયાર થાય છે નાસ્તો સ્કૂલ ટિફિન હા મેં એકાદશી કરી કની કરીશ પાંચ ના છોટું બેબી છે ને એટલે એમ નહીં કાલ શ્રાવણ મહિનાનો કર્યો હતો મને ના ખબર પૂનમ છે કે ટોટી વાળી રાખવાની ત્યાં ઘોઘરામાં જ રેડી જાય હા છે નાની મોટી થઈ જઈ છે ઓખો લાલ થઈ જઈ છે હું મંદિરે પાણી સોટ્યો કોઈ સોટતું મંદિરે પોણી સોટી ને આ કરો ખરો આ તારે કાલે વિડીયો બનાવશું કેટલા દિવસ થઈ ગયા મમ્મી આજા ચાર પાંચ એ તો ભાઈ કાલે ગોઠવાનો હતો કાલ બેંકમાં ના જ્યાં પમદા ગોધી ના કરજ્યા તો કઈ ડેલી રૂટીન પ્રમાણે પાણી સોટવાઈ જાય છે તો તાકાતની જરૂર જ ના હોય ને એ ચાલ ડૂચો ભર્યો એ શું ડૂચો ના ભરાય બેટા જોજે આ દોત મે શિલ્પા તું હસી દોત બે હારે એ વાંજો એ શું ડૂચો ના મારું? ભરાય ના ખાલી કહું ના મારો વાત કરજો એ અલ્યા બચ્ચન લોય આવી ગયું તો ગઈશ ગુડ્ડુ તો હવે શાળામાં જવાનું થયું એટલે હવે લેસન કરવા બેસી છે પણ હોજે મને કીધું તું કે માં જોઈ લઈને આવો ક્લાસમાં નહીં શીખવાડતો ડાયરેક્ટ લેસન આપી દઈ ક્લાસમાં શીખવાડું પણ નહીં લેસન અલગ હોય ક્લાસમાં શીખવાડી નહીં લે એને બીજી એબીસીડી ક્લાસમાં શીખવાડે નહીં લખવાલી આવડે લખીને જ આવડે તાને એ તો કોઈ પાકી ના કરવાનું હોય પડે થોડું વાલી મીટિંગ રાખીને માં જવું વાલ મીટિંગમાં પેલી આ છોકરી બાજરીને કેવો હોપતી નહીં હમણાં દાદી કહી દઉં છું પાર્વતી આપણે બેન બનાવીએ બનાવું પાર્વતી બનાવ પણ તને શું ટેન્શન તમે આ કામ કરો પણ પાર્વતી બનાવો છો હું હા પણ આ તો પાર્વતી બનાવવું શું હતું પણ એમને પાંચ દાબીને હાથનું ખાવું છે શિલ્પા 1 2 3 4 5 6 પણ લાયન તાના જે ધોયા ને હિક્કે બૂટ ડેડી તેડી તેડી જો તેડાવો મોટી થઈ ગઈ તું છોડી ફેરાઈ કરી દો તો અલગ રાખ બધું મેલો હું કા કરું છું એ અલગ કરી દે પેલું ચકલો વાળું બે હું કા ચકલો ઉપર નાસ્તો તો કેટલા દિવસથી ઉકાતું હતું મારું બનાવ્યું છે તો ભાઈ સવાર પડી છે આપણે નહીં ધોઈને તૈયાર થઈ જઈએ આમ જવું છે મોબાઈલ ને એ બધું લેવા પછી જવું કાજલના ઘેર થોડા મળતા આવીએ લાલ ગાડીએ બહાર જઈ છે તે ગોડાઉન ખાલી થઈ ગયું છે અમારી શેડ નહીં ધોઈને થઈ ગયો છે તૈયાર ચલો આ બધું આપણું પેકિંગ કરી દઈએ પછી નીકળીએ ત્યાં તો ભાઈ ચલો જઈએ
ફોન કર્યો તો પણ મોબાઈલ હજી બસ થયો નહીં તો અમે વિચારીએ કાજલના ઘેર સીધા જઈએ એટલી ઘર થઈ જશે ખાવાનું લઈ જઈએ ફ્રૂટ નહીં તો ગાઈઝ અહીંયા સરગાસન આવ્યા છીએ દિવ્યાસ માટે ખૂબ લઈ લઈએ નાસ્તા છે આ શું ત્યાં જ ખુદ ખાતો નહીં ચો જતો રહ્યા ભોણા ભાઈ ચો જતા રહ્યા હો ખાવું છે બોલ તારે ચોકલેટ ખાવીશ મોટી દિવ્યાંશ ઠેલીમાં હો એમાં ખાઈ લે આસુ આસુ ચલો હેડા બોય તો ગઈશ કાજલ અહીંથી નીકળી જશે અહીંથી જવાનું છે પાછું સેક્ટર 21 મોબાઈલ તો હજી સર્વિસ થયો નહીં તો અમે આવ્યા છે બજારમાં છોટું બેબી માટે પેલું શું કહેવાય શેમ્પુ તેલ ને એવું બધું લીધું અને છોકરો માટે ફળફળાદી લીધી તો ગઈશ બાલ પેલા એ થઈ ગયા હતા થોડા તો સેટ કરાય મેં આ શેમાં આવું કરો છે લે તો ગઈશ અમારે તો કોઈ સેટ થયું ના ઉપર ના આવેલું માથા પડી ગઈ પેલા ફોન અત્યારે પહોંચતા આવ્યો નહીં તો અમે પાર્સલ માપાન તો કેવું નહીં પાછું ખાલી 2800 સ્ક્રીનના જ કહેવા તો બસ 4200 રૂપિયા ખર્ચો થઈ ગયો એના પહેલાં 3000 છે બધું છોકરાઓનું બધું લીધું તો ગાઈસ પાછો સંજયનો ફોન આવ્યો હતો તો ચેરી ટોમેટો મંગાવ્યો તો ગાઈસ ટોમેટો લઈ લીધો અને આ બધું લીધું આવું બધું છોકરો માટે ફ્રૂટ ને એવું ચલો ગાઈસ તો આપણે જઈએ ઘેર મોડું થઈ ગયું છે મોડા બી મોડું થવાનું ચલો નીકળીએ તમે તો ગાઈસ મારો તો બેટરી 4% જ છે તો અમુક ફોન બંધ થઈ જશે હવે નીકળી જશે અહીંથી ઘેર તો લગભગ 1.5 કલાકમાં ને એવા પહોંચી જશે આવી પાસ જાય લઈ જજો ના બેટા આ તો આ ચેનલ ખોલવાનું કીધું હા એ તો ફોન ચાલુ જ છે લાઈન બે વાપરે તો કવર ના લાયા કવર તો હીરાનું માર છો હતા માં બધાને લાયા હતા હું તો પાર્વતી ભાભી નામાં લાવી હતી આમ ફોન વાપરવો તો વપરાય હા ફોન વાપરવાનું કીધું વાપર સંજય તું કેમ શર્ટ નહીં પહેર્યો મમ્મી બતાવજે પણ એ રે છે રાતા પીડા તે સિમ કો આ તો પહેલું માટે શેમ્પુ છે આઈફોન વસ કરાય બધું છોકરોને છે નાવાનું હા આઈફોન કરાય આઈફોન તો ના થયો ચા તાઈ ના વાળા વોચ ગયા એ તો કલ્પેશભાઈ કે થઈ જશે પછી ના થયો હા એટલે હું કીધું હા અંદર પાણી ભરાઈ ગયું છે ને બધું પી લીધું આ કેબલ લાવ્યો બધું તો ગાઈઝ અમે આવી ગયા છે ઘેર આજ તો સવારના હતા બહાર શિલ્પા શું કરું છું કાલના બાર હતા તમે તો કાલના હા કાલના હતા બહાર પણ આ શું બનાવ્યું છે એ ભાજી બનાવી તમાસે બધો ના પા ચલ પેલું એ કર્યું શું કહેવાય એકાદશી એકાદશી આ પપ્પા ને તમે ભાભી કરીને બાર ખવાય બંધ કરજો શું કરવા બંધ કરું હું હું મેક નાખું લે ચાક લે. જેમ લ્યો એ તમે મારે તો નહીં ઉપવાસ પણ તમારો ઉપવાસ થતા એવું કરવા આપણે આવી છે ચમચી મોટા ગાસ બી આપણે નહીં ખાઈ તમારા આખો ઘરમાં બધાનો ઉપવાસ હા અમારા આખા ઘરમાં બધા તમારે કેમ કોઈ કરે નહીં હા મેં તો ના પાઉં કેમ અમારા ઘરમાં કોઈને નહીં કર્યો બોળીએ નહીં કર્યો ના હા ના અંતે 2 જણો કર્યો અમારા ઘરમાં બધાએ કર્યો યસુ એ? મમ્મીએ કર્યો સંજયભાઈએ કર્યો પૂર્ણભાભીએ કર્યો મેં કર્યો અને અમારા ઘરમાં બધાએ કર્યો તમારા ઘરમાં જ કોઈએ નહીં કર્યો અમારે નહીં કર્યો મોટા હોવાના કાલે એડવાન્સમાં બોળીએ કરી દીધો તો કાં નતો એડવાન્સમાં કર્યું તો ગાય આજ તો બધો એકાદશી કરી પાર્વતીએ કાલ કરી નાખી હતી એડવાન્સમાં તે કરી હતી એટલે કાલ ખબર નથી બધા મને કાલ સેમ કરીને કરી નાખી સાત વરસાદ અચાનક ચાલુ થઈ ગયો પતિ લેસન લેસન જાગે પતા બાબા મેં સાયકલ પર હશે તો કાકા આવી જાય મૂકી દો